તો કેમ છો ખેડૂત મિત્રો, બધા મજામાં છો? બધાને આપણે તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં. તો આપણી ખેતીની સફર યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે એક એવી માહિતી જે ઘણાને ઈચ્છા હોય કે આપણે હરીગવો બનાવવો છે, તો કયા સમયગાળામાં સોંપીએ કાંઈ રેડી. બધાનું વાતાવરણ અલગ અલગ હોઈ શકે છે રેડી. અમારું સૌરાષ્ટ્રનું વાતાવરણ અલગ હોય, તમે બીજા જિલ્લામાં હોય તો વાતાવરણ અલગ હોય. પણ આપણે એક એવી વેરાયટી જે ખેડૂતને આપણે હરીગવાનું બિયારણ બનાવ્યું હતું, તો તમને જે સાઈડમાં પેકેટ પડી છે GS20 આ બિયારણ આવે છે, ગુજરાત સીડ્સ કરીનું આવે છે બિયારણ છે. આ ખેડૂતે બનાવ્યું છે અને સાથે બીજી વેરાયટી બનાવી હતી. તો એ બંનેમાં આમાં શું ફરક લાગ્યો અને એને અંદાજે 2 વીઘાનો હરીગવો હતો, તો એને કેટલું ઉત્પાદન મળ્યું પણ આપણે પૂછ્યું. કોકને એવું લાગ્યું કે આપણે કોઈ નવી ખેતી કરવી છે આવતા વર્ષે. આ ભાઈ પહેલે વહેલો હરીગવો બનાવ્યો છે, આની પહેલાં એને કોઈ બનાવ્યો નથી, તો આ વર્ષે પહેલે વહેલો હરીગવો બનાવ્યો છે, કેવું ઉત્પાદન મળ્યું છે એની માહિતી લઈશું. પણ ચેનલમાં પહેલે વહેલા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલવાનું નથી, ખાસ કરીને એક યાદ રાખજો. તો હવે આપણે આગળ વિડીયોમાં વધીએ અને ખેડૂતની પાસેથી માહિતી લઈ કે એને આ બિયારણ કેવું લાગ્યું છે, જે આપણે તમને સાઈડમાં પેકેટ બતાવી છે. એક તો તમારું પરિચય આપો. બારી હિંમતભાઈ શંભુભાઈ. હા, ગામ દેહોર, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. હવે જે આપણે હરીગવાનું બિયારણ જે આપણે GS20 આવે છે એ બનાવ્યું છે ને આ હરીગવાની ક્વોલિટી છે અને આ ઝાડ છે અત્યારે આ પ્રમાણે. તો આપણે આ હરીગવો તમારે કયા સમય પહેલા સોંપ્યો હતો? ચોમાસામાં પહેલી વાવણી સોંપ્યો હતા. શરૂ ક્યારે થઈ ગયો હતો? આમ ચાલુ દિવાળી આજુબાજુ વરસાદને માવઠાને કારણે તો ઉત્પાદન ઓછું મળ્યું, એ તો બધાને મળે, આપણે સમજીએ. તો એ વખતે તમારે બીજી વેરાયટી બનાવીને આ વેરાયટી બેમાં ફરક શું છે? આમાં ઉત્પાદન સારું છે, ફાલ સારો છે, સિંગ સારી છે, ક્વોલિટી સારી છે. અત્યારે તમે વેચવા જાવ તો તમારે તરત વેચાઈ જાય કે આમ તકલીફ પડે? હા, વેચાઈ જાય છે. માર્કેટમાં 2-5 રૂપિયા ભાવ ઊંચો આવે છે. તો તમે આ બિયારણ ચોમાસામાં શરૂ કર્યું દિવાળી, તો આમ તમારી રીતે હરીગવાનું વાવેતર કોઈને નવો ખેડૂત હોય સોંપે તો આમ 5-6 મહિને શરૂ થઈ જાય. ઉત્પાદન સારું મળે, 4 મહિને ચાલુ થઈ જાય. 4 મહિને હરીગવાની ખેતી શરૂ 4 મહિને ચાલુ થઈ જાય. તો બેસ્ટ આમ વાવેતર માટેનો સમયગાળો કયો? તમે તો પહેલે વેલું વાવેતર કર્યું છે. વાવણી સમય વાવણીમાં કરે તો વધારે સારું. પછી આમ ગરમીમાં કેવરાવતું છે? ના, ગરમીમાં ન કેર આવે. ગરમીમાં તો સારું થાય. તો આમ ગણવું હોય તો 17 મહિના પછી કદાચ વાવેતર કરીએ. આ વખતે તમે 17 મહિના તમે કરવાના છો. ભેજનું વાતાવરણ થાય ને વાવણી પહેલા કરી શકાય. આ વખતે તમે તો વરસાદ વખતે સોપાણ કર્યું, આ વખતે તમારે સારું રહ્યું છે, તો તમે કયા મહિના વાવેતર કરવાના છો? વાવણી ટાણે કર્યું હતું વરસાદ પહેલા, હવે પણ 1 મહિનો આગું ચોખ્ખું. આ વખતે તમે 6ઠા મહિના વાવેતર આ ખેડૂતે કર્યું છે, આ વખતે એનો 5મા મહિના વાવેતર કરવાનો વિચાર છે. હું લેવા કે આ વર્ષે એને ઉત્પાદન સારું મળ્યું છે, પ્લસ અને કમાણી પણ સારી ચીજ છે. તો કેટલી કમાણી ચીજ છે 2 વીઘામાંથી એ પણ થોડોક આપણે રિવ્યુ લઈ. તો કેટલી અંદાજ આપણે જે આવક આવ્યો એ આંકડો આપો? 1,80,000 રૂપિયાનું વેચાણ થયું અત્યાર સુધીનો, દિવાળીથી લઈને અત્યાર સુધીમાં. હા. અને અંદાજે ખર્ચો કેટલો થયો છે દવાનો જે થયો હોય આપણે? ખાતર બિયારણ ટોટલિંગ ખર્ચ 20,000 થી 22,000 20,000 થી 22,000. જમીન ખેડ ખર્ચ બધો 22,000 નો ખર્ચ. આ મહેનત તો અલગ, એટલે આપણે ગણી ચાલો ભાઈ 20-22,000 ખાલી ને 10,000 કદાચ બીજી મહેનત, એટલે 40,000 નો તમારે ખર્ચો અને આમાં 1,80,000 નો અત્યારે ટોટલ તમારો આંકડો. તો મતલબ 1,40,000 ની આવક આવી 2 વીઘામાં. અને વચ્ચે તમે આમાં કોથમરી પણ બનાવી હતી ચોમાસામાં, તો એ પણ એક આંતરપાક લીધો હતો. એ તો ભાવ 30,000 ની કોથમરી લીધી, તો 2 વીઘામાંથી ટોટલ 2 લાખ ઉપરની આવક લીધી છે. હરીગવાનું તો વાવેતર કર્યું, પાછે કોથમરીનું પણ મતલબ આ સાઈડમાં ઇન્કમ પણ લીધી છે. તો આવું થોડુંક આપણે દેશી, તો મતલબમાં થોડુંક એવું કંઈક વિચારીએ કે એક સાથે 2 પાક લેવાય ને આપણને ઉત્પાદન સારું મળે અને કમાણી પણ સારી થાય. તો એવા ધ્યેય સાથે આપણને તમને થોડીક માહિતી આપી, છતાં આપણને આ જે સિંગની ક્વોલિટી છે, તો આ જોઈ શકો છો તમે. આનું બિયારણ જ્યારે સમય આવશે 4થા મહિનાનો, ત્યારે આપણે એગ્રોએ જય કિસાન એગ્રો છે તળાજા આવડો બિયારણ મળી રહેશે. હરીગવાની આ ક્વોલિટી તમે જોઈ શકો છો. અને જે ખેડૂતને એનો રિવ્યૂ લાગ્યો છે, તો આ બિયારણ જે આપણે સાઈડમાં જે પેકેટ વેચાય 20 નંબર આપણે GS20 કહેવાય, એને છે ગુજરાત કંપનીનું. તો બિયારણને તમે બધાને ભલામણ કરો છો? હા, કરી શકો. આવતા વર્ષે તમે કેટલું વાવેતર કરવાનો છો? વાવેતર બસ આપણે આ બધી 3.5 વીઘા જમીન છે. એટલે કેટલા પેકેટ? 3 પેકેટ 4 પેકેટ? 3 પેકેટ નું કરવાનું. 3 પેકેટ આવડા સોપાના છે. વીઘે 1 પેકેટ જોવે. 100 ગ્રામનું પેકેટ આવે છે, 1 પેકેટ જોવે છે. એમ ખેડૂતનું કેવું છે ને એને અનુભવ પ્રમાણે કીધું છે. પછી થોડું ઘણું આમથી આમ રેટ એમ. તો જે આ હિંમતભાઈ એનો જે પરિચય આપ્યો અને જે માહિતી આપી છે એનાથી આપણે ખેડૂત તમે સંતોષ હો, તો ચેનલમાં પહેલા વહેલો તો સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલતા નહીં. રોજ આવી આપણી માહિતી મળતી છે તમારી સુધી. તો આભાર તમારો હિંમતભાઈ.